આ તરફ મોરબીમાં પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોલકાતાની ઘટનાને લઈ વિરોધ વ્યક્ત કર્યો। મોરબીમાં મોટી સંખ્યામાં તબીબો ધરણામાં જોડાયા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ડોક્ટર તરીકે તો નહીં પણ સામાન્ય નાગરિક તરીકે એક જાતનો વિરોધ છે કે ઘટનાઓ તો ખરાબ બને પણ બન્યા પછી એને જે બચાવવાનો પ્રયત્ન કરે છે આવી બધી વસ્તુઓ ઘટનાઓ ન બનવી જોઈએ। એના માટે જેને કહી શકાય કે કોઈ પણ સામાન્ય માણસ હોય એનો આક્રોશ એટલો હોવો જ જોઈએ, બરાબર ને। એના માટે થઈને મેં આ એક રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યો। કોલકાતાની ઘટનાના પડ્યા છે ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। આ સાથે જ આવેદનપત્ર પણ આપ્યું। આપણે જે કલકત્તાની અંદર જે એક મહિલા તબીબની ક્રૂર હત્યા થઈ એના પછી આખા દેશભરમાં એજિટેશન થયું છે ડૉક્ટર્સનું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક દિવસીય જે નોન ઇમરજન્સી સેવાઓ છે એ બંધ કરવા માટેનું એલાન કર્યું અને અમે આજે અહીંયા આગળ એટલા માટે આવ્યા છે કે અમે હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈને અને આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈને અમે એક મેમોરેન્ડમ આપ્યું છે કે તમે ડૉક્ટરોની સુરક્ષા માટેની જે સુવિધાઓ છે એમાં વધારો કરો, હોસ્પિટલોને એક સેફ ઝોન તરીકે જાહેર કરો જેથી ત્યાં વધારે સીસીટીવી કેમેરાઝ લાગે, વધારે સુરક્ષા કર્મીઓ હોય અને કોઈ પણ તબીબ હોય એ એકદમ પોતાના મનમાં એક ડર રાખ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે।